આજે રોજ ભચાઉ મધ્યે કચ્છ કલેક્ટર શ્રી ખારી રોડ ગામના સાગર ખેડૂત દ્વારા દરિયા વિસ્તારમાં થયેલા મીઠાના ગેરકાયદેસર ચાલતા કારખાનાઓ દૂર કરવા માટે ભચાઉ નાયબ કલેક્ટર મારફતે રજૂઆત કરવામાં આવી। આ દબાણ રેવન્યુ વિભાગ તેમજ દીનદયાળ પોર્ટ જમીન પર હજારો એકર જમીનમાં થયેલ છે। આ દબાણો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેમજ આ દબાણ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી માંગ ખારી રોડ ગામના સુલેમાનભાઈ દ્વારા કરવામાં આવી। રિપોર્ટ બાય દિનેશ કાઠેચા, ભચાઉ। શું નામ તમારું? સુલેમાન। શું રજૂઆત હતી તમારી? મારી રજૂઆત હતી કે અમારામાં બાપ દાદાની જમીન છે, જમીન પરથી દબાવી લીધું। અમારથી વાત કર્યો છે, પહેલાં વાત કરીને આપણે મળતા નથી। કઈ જગ્યા? અહીંયા જંગી કારખાને છે, અમારી ભોખરાવ ડુબી કારખાના હાલે છે, એ બધી જમીન અમારી દબાવી લીધી। કેને દબાવી? હા, મયુરગઢની છે કારખાનાવાળો, અમને કોઈ દાંત દેતા નથી, અમે દોડી થાકી ગયા। હવે અમે આરતી કરવા આગળ વધતું અમારા બાલબા છે એ નમતા દાડા મૈત્રામાં અહીંયા જ ગુજર્યા છે આ જમીન કરે। અમારે ખાવાનું તો ખપે ને, એ લાખો કરોડોની જમીન મીઠો કાઢે છે જમીનોમાં, કાંક ને કાંક અમને રસ્તો તો કરવો ખપે ને। ઉવા છે એ દાબાણોમાં તૂટવો ખપે, કે તૂટે નહીં તો આપણે પછી ઓફિસ દુકાને અમને બેસું તો ભૂખા કરે। અમને કોઈ ઘાટ દે તો સારો, અમે દોડી થાકીએ, ગરીબ માણસ અમે કેટલા દોડીએ ભાઈ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।